ભાગી ગયેલા એના વિડિયો છે આપણી જોડે નથી. ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. પાવડાવાળા બધું કોઈ નવા સ્ટોકની છેલ્લા 2 વર્ષથી કોઈ મંજૂરી આપતા નહીં. જ્યારે કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના દ્વારા આ એક બ્રિજ તો તૂટી ગયો. આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ બીજી વખત થઈ છે. તંત્ર દ્વારા ગુપ્તા સાહેબ ને હવે બોલાવવું પડશે. હવે ગુપ્તા સાહેબ ને જો ગુપ્તો ની જાત ને એવું સમજતો હતો ને તો એ હવારમાં સરકીને ગયો તો આ કોઈ નજર હતર ચાલે છે. ટ્રેક્ટર વાળા પર અલ્લો જુલુમ કરે. મેં સાહેબ ને પંચાયત વગર ઠરાવ વગર તો લીજ નહીં પાસ કરી દીધા. તમે કેવી રીતે સિક્યુરિટી અમુન ગામની પંચાયત એવું ખબર છે જબુ ગામની રોયલ્ટી નીકળતી હતી. એ લોકો સુનાઈ આ બધા 50% ભાગીદારો છે. બધા 50% ભાગીદારો છે. પછી જલ્દી પકડવા આવે. આની મોટી બેન નંબર અમારે નાના માણસોને હેરાન કરવું છે. તમારથી કોઈ પ્રોબ્લેમ નહીં. મેં ગુપ્તા જો આવીને કહેતો હે ને કે આલે 24 કલાક અમે ટ્રેક્ટર છોડવા ભરવા છોડે અમે કંપની છેલ્લા નહીં જશું. કંપની નહીં જશું પણ આ બે નંબર છોટાઉદેપુર જિલ્લામાં બંધ થવું જોઈએ. એની લેખિતમાં જાઓ આલે ને તો मैं અહીંથી ટ્રેક્ટરોના પોઈન્ટ મૂકવા દઈશ. લેખિત મેં એ લખ્યા ને મને હું લખેલું એ સિક્યુરિટી આજે મોકલી દીધા. તઈ દેવજન સાહેબ ગુપ્તા સાહેબે એ તો કીધું કે ગુપ્તા સાહેબ મોકલ્યા એવું કીધું. તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી અમને. જો આલુ મોટો ખોટું થતું હોય તું સમજવા કેમ રાજી નહીં. मैं नहीं बात मैं એવું કહું કે જો ગુપ્તા સાહેબ એમ તો આઈડિયા નહીં હોય જોઈ લેખિત મેં બધું જોશે. 440 આવીને આવી ગયા અધિકારીઓ અમુને છે કે નહીં ઓફિસો પર રડાવેલા છે. આ બ્રિજ તો નાખો એમ કરી બ્રિજો એમની લીધો નહીં. અલા પેલા ગુપ્તા જેવડે બેહની હોય ને મોહી એની લીધ સિયોદ ની હોંબે લીધે ખોદી નગર ખોદ્યું અને છેલ્લા અમુને લાખ રૂપિયા દંડ ભરાવેલો છે ને તે હસ્તા મોડા ભરેલો છે. પણ આજે એ વાત આવી સાહેબ કે અમારે જો એક બે ફેરો ધંધો કરવો હોય ને અમે સ્ટોક માં ધંધો કમ સે કમ કરતા હોય તો અમારે તો સિક્યુરિટી મૂકે ના કોઈની નજર હતર ચાલે હે. અને તે પાછા અમે ઉભરે આવડે પાછું અમે કીધું ને તો ગાડી આવી નહીં પકડી દો. અમારે તો સિક્યુરિટી મૂકવા ફરી ના આવી યાર નજર તમે મને લેખિતમાં આપી દો. મેં કલેક્ટર કને બી જવા કે ટ્રેક્ટર થી બ્રિજ ને નુકસાન થતો હોય ને ટ્રેક્ટર વાળો કેટલું ખુદે એ મને સાબિત કરી ના લો. કેટલું ખોદે એ લેખિત ને બ્રિજ ને નુકસાન હોય ને તો હું લેખિત ને ખોદાય કે મંજૂર થી વધારે ખોદાય કે તમે અમુનકો મશીનોથી નુકસાન છે કે ટ્રેક્ટર વાળાથી નુકસાન છે એનો જવાબ આલ દો તમે મને. બ્રિજ અત્યારે પડ્યો અને તમને કહું તમે જે આ 3 વર્ષથી દેવાજન કોઈ બનાવે છે. આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા. તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળેલ જે રેતી ભરેલી હતી. જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે. વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીઓની રૂબરૂમાં કરવામાં આવે છે. સર ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ટ્રેક્ટરોમાં તપાસ સમયે જે અમે જ્યારે અંદર આયા એ વખતે અમે કોઈ બી વિડિયો છે જોવા મળેલ નથી. ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. પાવડાવાળા ટ્રેક્ટરો જો નંબર અને એવું હશે તો ના એના વિડિયો મારી જોડે અઠવાડિયાના વિડિયો છે સાહેબ. અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો. તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું. આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને. આમાંથી 6 ગાડી હતી ટોટલ.
અમે જ્યારે તપાસમાં આવ્યા એ એ તો વખતે સાહેબ, અહીંયા કેમેરા અત્યારે તમે હશે જ તો કહેતા અમે હતા check કરાવી કે બે જ મશીનો સીઝ થશે. એવું નહીં, મેં તમે- નતું કીધું. એમાં તમે એમાં તરત એવું કેમ હતું કે કરો? આપના જે આટલી બી બધી ફરિયાદી જનતા હતા એમના જોડે આટલી બધી ટેલિફોનમાં public છે, એના એની સામે સાથે તમે ટેલિફોનમાં કીધું. વાતચીત થઈ. એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બાર હજી તમે જે ના, બીજા કોઈ ભાગ્યા આલશો તો અમે એ બી ના. મૂકવાની વાત થઈ હતી અમારી આપણે. એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા, હમ તો પછી એની એટલે મારું જગ્યાએ કહેવાનું જઈને મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ હા, આમાંથી કેટલા મશીન હતા. હા, તો આપણે એમનું કીધું. કહેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું. અને જસ્ટ એ વખતે તમે આયા એટલે મેં તમને એવું કીધું 2 મશીનો. પછી આપણે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપણા જે 5 મશીનો હશે ગાડી છે તો એના જે સાહેબ, હજી બે VTMS ગાડી ના ડેટા ફરાર થઈ એ રજૂ ગઈ છે, કરશે અંદર જ ખાલી એના કરીને. આધારે આપણે જે જનતા રેડ તપાસ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે. અને 4 ટ્રેક્ટરો છે પાવડા વાળા, ટોલી વાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા. એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા, પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે. અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે. આ ખનીજની ગાડી ઊભી હતી તો એક ગનમેન તઈ મૂક્યો હતો. તો મારે એવું કહેવું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે. તેથી અધિકારીને જાણ કરી. પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના નથી. ગનમેનો અહીંયા ડિવિઝન પર મૂકે છે, જનતા ડિવિઝન બનાવ્યું છે, તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાંચવા મૂકે છે. રાત દિવસ ગનમેનો 4 મૂકે છે તો નદીમાં હાંચવું, બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોને. તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો. એટલે ગાડી આવી, અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું. પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા. પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ જ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા. એ ગાડીઓ લઈ જઈએ અમે સીલ કરી દઈએ, અમને કાયદેસરની કામગીરી કરવા દો એમ. તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના છે. જે ગુપ્તા સાહેબ છે, જો એક અધિકારી જો કહેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને અહીં, તો 4 માણસો મૂકીને એ ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂક્યા હતા રાત દિવસ માટે. તો આ ગુપ્તા સાહેબને આ નહીં દેખાતું કે કેટલું 2 નંબર ચાલે છે ને કેટલો ભ્રષ્ટાચાર છે. આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીભગત છે. રાઠોડ અમારી ધ્યાન મુજબ સાહેબ આ અહીંયા રોડની આજુબાજુ કોઈ નવા સ્ટોકની છેલ્લા 2 વર્ષથી કોઈ મંજૂરી આપતા નહીં. જ્યારે આ સ્ટોક અત્યારે મહિનામાં જ ચાલુ થયો છે. આને મંજૂરી કેવી રીતે આપી ને એ વિષય તપાસનો વિષય છે સાહેબ. અને બીજી વસ્તુ કે જિલ્લાની અંદર આટલું મોટું કૌભાંડ, આજે 4 ગાડી અને 5 મશીન પકડાય સાહેબ. ખાન ખનીજને શરમ આવી જોઈએ. આટલો મોટો સ્ટાફ, આટલું મોટું વહીવટી તંત્ર અહીંયા આટલું આજે 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે. પેલો રતનપુર વાળા બ્રિજની કોઈ હાલત અત્યારે ગંભીર છે, મતલબ એ બી તૂટું થઈ ગયેલો છે. આજે જિલ્લાની અંદર કોઈ રસ્તા નહીં અને આટલું મોટું ખનીજની ચોરી થાય, આજે શરમની વાત કહેવાય એમ. અને જનતા રેડ કહીને પકડાવેલે આ અધિકારીઓને ડૂબીને ઢાંકણીમાં પાણી ડૂબી મરવું જોઈએ સાહેબ. અમારું એ જ કેવું છે. આજે પાવીજેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો, 6 ટ્રકો, એમાં 4 પકડી છે, 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા. અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે, બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે તઈથી રેતી લઈને અહીં રાસલી આવતા હતા. લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે? જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો, આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ આ બીજી વખત થઈ છે. તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી, કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે તંત્ર જ અત્યારે હું કહેતું હતું કે 2 જ મશીનો લેવાય, કારણ કે 2 જ મશીનો છે, બીજા તો અંદર છે. તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા ત્યાંથી ભાગ્યા છે અને 2 ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે. અને 4 ગાડી અત્યારે અહીં ગાડી પકડી છે, એ બી ઓવરલોડેડ છે અને 4 ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં, નેમ પ્લેટ નથી. તો ખનિજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમ પ્લેટ જરૂરી નથી હોતું, એવું બી કીધું છે અમને. અને બીજું કે ખાન ખનીજના અધિકારી બી અમને એવું કીધું હતું પરમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે, પહેલા નાવડીઓ નથી ચાલતી. આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે? અને બીજી એક વસ્તુ કે આજે 3 વર્ષથી એક બ્રિજને ધોવાય તોય આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલીભગત કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે. અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે. હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. ત્યારે જનતાની શું માંગ છે?
જનતાની એક જ માંગ છે કે બ્રિજની આજુબાજુ લીજો ચાલવી જોઈએ નહીં. એ વસ્તુ અમે 9 મહિના પહેલા બી કરેલી છે અને અરજી અમારી જિલ્લા સ્વાગતમાં પેન્ડિંગ છે, દબાઈ દીધેલી છે. અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી. બે વખત માપણી કરીને પંચકેસ કર્યું છે, એનું બી કોઈ પરિણામ મળ્યું નથી. જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓને આ લીજ માફિયાઓ બિલકુલ કશું ગણતા નથી. એમની મનમાની ચાલી રહી છે. આજે જે ખોદાયું છે એ કેટલા ફૂટ ઊંડું ખોદાયું હશે અને કેટલું ખોદાયું હશે તમારા અંદાજ મુજબ કેટલું? અમારા અંદાજ મુજબ 3 થી 4 ફૂટ ઊંડાઈ છે અને લંબાઈ મિનિમમ 600-700 ફૂટની લંબાઈ છે. ઘેરાવો મિનિમમ 500 ફૂટની આસપાસનો ઘેરાવો છે.